જોઈએ ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ વિશે. આના પહેલાના લેક્ચરમાં આપણે જોયું હતું રેક્ટિફાયર સર્કિટ, ફિલ્ટર સર્કિટ, જેનો ઉપયોગ છે ક્યાં આગળ થશે અને આઉટપુટની અંદર જે પલ્સેટિંગ ડીસી મળતું હતું એને પ્યોર ડીસી માં આપણે ફિલ્ટરની મદદથી કઈ રીતે કન્વર્ટ કરતા હતા. હવે જોઈએ આપણે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ. ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ માં કોણ કોણ આવશે તો કે બીજેટી એટલે કે ટ્રાન્ઝિસ્ટર, બીજેટી છે, મોસ્ફેટ છે, એસસીઆર છે, પછી એમસીટી છે, જીટીઓ છે, આઈજીબીટી છે અને એવા ઘણા બધા કમ્પોનન્ટ છે. એ બધા ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ ની અંદર આવશે. પણ આપણે વિદ્યુત સહાયકની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખાલી બીજેટી, એસસીઆર અને ડાયોડ, બીજેટી, એસસીઆર અને ડાયોડ ત્રણ એલિમેન્ટ છે ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે ત્રણ કમ્પોનન્ટ છે આપણે જોવાના છે. બીજેટી એટલે થાય બાયપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટર, એસસીઆર એટલે થાય સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર અને જે ડાયોડ વિશે આપણે જોયું તો અગાઉના લેક્ચરમાં કે રેક્ટિફાયર ની અંદર ડાયોડ છે એ કઈ રીતે એસી પ્રવાહને ડીસી માં કન્વર્ટ કરતો છે, રાઈટ. હવે જોઈએ આપણે બીજેટી વિશે. બીજેટી એટલે કે બાયપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટર. હવે અગાઉ આપણે ડાયોડ નું સ્ટ્રક્ચર જોયું હતું. તો ડાયોડ કઈ રીતે બનતો હતો તો કે પી ટાઈપ મટીરીયલ અને એન ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલ. પી ટાઈપ અને એન ટાઈપ એ બંને મટીરીયલને જો ભેગા કરવામાં આવે તો પીએન જંકશન ડાયોડ સી બને. પીએન જંકશન ડાયોડમાં બે છેડા હતા, એનોડ, એનોડ એટલે કે પોઝિટિવ અને કેથોડ, કેથોડ એટલે કે નેગેટિવ ટર્મિનલ. બે ટર્મિનલ હતા. હવે બીજેટી છે, બીજેટી એટલે કે બાયપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટર. પહેલા મતલબ સમજીએ આપણે કે બાયપોલાર નો મતલબ શું થાય. તો કે આપણને ખ્યાલ છે કે પી ટાઈપ નું મટીરીયલ હશે તો એમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હશે અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હશે. એવી જ રીતે જો એન ટાઈપ મટીરીયલ હશે તો એમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હશે અને માઇનોરિટી ચાર્જ તરીકે હોલ્સ હશે. ખ્યાલ આવે છે? તો જે ઇલેક્ટ્રિક કરંટ નું વહન થતું હતું પીએન જંકશન ડાયોડમાં એ હોલ્સ અને ઇલેક્ટ્રોન બંનેના કોમ્બિનેશન ને લીધે થતું હતું, બરોબર. હોલ્સ અને ઇલેક્ટ્રોન બંનેના સંયોજનને કારણે ઇલેક્ટ્રિક કરંટ નું વહન થતું હતું. તો ઇલેક્ટ્રિક કરંટના વહન જે છે એ હોલ્સ અને ઇલેક્ટ્રોનને લીધે બંનેને હિસાબે થવાને લીધે બાયપોલાર ડિવાઇસ કહેવામાં આવે છે. બાયપોલારનો મતલબ શું થાય તો કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ અથવા તો ઇલેક્ટ્રિક કરંટ છે હોલ્સ અને ઇલેક્ટ્રોન્સ બંનેને હિસાબે થાય છે, એટલા માટે નામ પડ્યું બાયપોલાર. જંક્શનનો મતલબ શું થાય તો કે જંક્શન કોને કહેવાય તો કે કોઈ પણ એક જ પોઈન્ટ પર બે અથવા તો બે કરતા વધારે મટીરીયલ ભેગા થતા. કોઈ પણ એક જ પોઈન્ટ પર બે અથવા તો બે કરતા વધારે મટીરીયલ ભેગા થતા હોય તો એ પોઈન્ટ એને કહેવાય જંક્શન. ખ્યાલ આવે છે? પીએન જંક્શન ડાયોડમાં એક જંક્શન હતું, બે લેયર હતા. લેયર કેટલા હતા? બે. એક પી ટાઈપ નું લેયર હતું, એક એન ટાઈપ નું લેયર હતું. જંક્શન એક હતું અને બે ટર્મિનલ હતા, એનોડ અને કેથોડ એટલે કે પોઝિટિવ અને નેગેટિવ. હવે બીજેટી એટલે કે ટ્રાન્ઝિસ્ટર છે એ કઈ રીતે બને છે તો કે જ્યારે બે પીએન જંક્શન ડાયોડને રિવર્સ રીતે જોડવામાં આવે, જ્યારે બે પીએન જંક્શન ડાયોડને એકબીજાથી રિવર્સ રીતે જોડવામાં આવે એને કહેવાય એન્ટી પેરેલલ. શું કહેવાય? એન્ટી પેરેલલ. જ્યારે બે પીએન જંક્શન ડાયોડને એન્ટી પેરેલલમાં જોડવામાં આવે તો ટ્રાન્ઝિસ્ટર છે એ બને છે. કઈ રીતે બને છે તો કે ધારો કે આપણે એક પીએન જંક્શન ડાયોડ લઈ લીધો D1 અને બીજો
પીએન જંકશન ડાયોડ લઈ લીધો અહીંયા ઉપર લીધો બરોબર આ n ને n બંનેને કેવા કરેલા છે મિક્સ કરેલા છે એટલે કે n અને n બે સેમ મટીરીયલ છે એટલે એક n તરીકે આપણે એને લઈ શકીએ ખ્યાલ આવે છે તો આ એક સ્ટ્રક્ચર બન્યો આ એક ભાગ બન્યો n મટીરીયલ નો બીજો એક ભાગ આ છે પાર્ટ્સ આ છે અને ત્રીજો એક ભાગ આ છે તો ટોટલ છે 3 ભાગ બનશે કઈ રીતે તો કે આ બાજુ p ટાઈપ વચ્ચે છે n ટાઈપ અને લાસ્ટ માં છે p ટાઈપ તો આ PNP પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર છે તેવું કહેવાય PNP પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર છે તેવું કહેવાય આમાં તમે જુઓ તો 3 છેડા મળશે તમને એક છેડો આ બને છે બીજો અહીંયા આગળ અને ત્રીજો શું છે તો કે આ વચ્ચે જે n અને n ટાઈપ મટીરીયલ ભેગું થાય છે તો એમાંથી એક છેડો છે કાઢેલો છે બરોબર તો જે PNP ટ્રાન્ઝિસ્ટર છે અથવા તો ટ્રાન્ઝિસ્ટર છે એ 3 લેયર છે એનો લેયર કેટલા છે 3 પહેલું લેયર બીજું લેયર અને ત્રીજું લેયર બરોબર 3 લેયર છે 3 ટર્મિનલ છે એક p પાસેથી ટર્મિનલ કાઢેલો છે એક અહીંયા p પાસેથી અને એક n પાસે 3 ટર્મિનલ છે એટલે કે 3 છેડા છે 3 લેયર છે અને જંક્શન કેટલા છે તો કે જંક્શન એટલે કોઈ પણ એક જ પોઈન્ટ ઉપર બે અથવા તો બે કરતા વધારે મટીરીયલ ભેગા થવા જોઈએ તો જો અહીંયા આગળ બે મટીરીયલ ભેગા થાય છે n અને p તો એક જંક્શન આ બને બીજું તો કે અહીંયા પણ p અને n મટીરીયલ ભેગા થાય તો આ પણ પોઈન્ટ કેવું બનશે જંક્શન આને પણ જંક્શન કહેવાય તો ટ્રાન્ઝિસ્ટર ની અંદર 3 ટર્મિનલ હશે 3 લેયર હશે અને બે જંક્શન વાળું ડિવાઇસ છે ખ્યાલ આવે છે ટ્રાન્ઝિસ્ટર એ 3 ટર્મિનલ 3 લેયર બે જંક્શન વાળું ડિવાઇસ છે ટ્રાન્ઝિસ્ટરના મુખ્યત્વે બે પ્રકાર છે NPN અને PNP આપણે અહીંયા PNP ટ્રાન્ઝિસ્ટર લીધેલું છે હવે ડાયોડને આપણે પાછો રિવર્સ કનેક્ટ કરી તો કેવું બને NPN પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર બને ખ્યાલ આવે છે તો આ PNP પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર હતું NPN પ્રકારના ટ્રાન્ઝિસ્ટરમાં કેવું હશે આ n ભાગ હશે આ p અને n આ રીતે NPN પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર છે બસ ખ્યાલ આવે છે તો 3 લેયર 3 ટર્મિનલ અને બે જંક્શન વાળું ડિવાઇસ જે હોય એને કહેવાય ટ્રાન્ઝિસ્ટર હવે જોઈએ આપણે કે ટ્રાન્ઝિસ્ટર ની અંદર 3 છેડા નીકળે એનું નામ શું છે અને ટ્રાન્ઝિસ્ટર ની અંદર એ કઈ રીતે વર્ક કરે છે ધારો કે આ NPN પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર છે બરાબર NPN પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર છે બે PN જંક્શન ડાયોડને એન્ટી પેરેલલ માં જોડવામાં આવે તો ટ્રાન્ઝિસ્ટર છે નિર્માણ થાય તો ટ્રાન્ઝિસ્ટર છે બને ટ્રાન્ઝિસ્ટરને 3 છેડા છે 3 લેયર છે અને બે જંક્શન છે J1 અને J2 એવા બે જંક્શન ખ્યાલ આવે છે આ NPN પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર છે હવે એના જે 3 ટર્મિનલ નીકળ્યા એનું નામ છે એમિટર એને E થી દર્શાવાય એમિટર આ વચ્ચેનો ભાગ છે એને કહેવાય બેઝ ટર્મિનલ એને B થી દર્શાવાય અને છેલ્લો ટર્મિનલ છે એને કહેવાય કલેક્ટર ને C થી દર્શાવાય ખ્યાલ આવે છે ટ્રાન્ઝિસ્ટર ની અંદર જે 3 ટર્મિનલ નીકળે છે એના નામ છે એમિટર બેઝ અને કલેક્ટર એમિટર છે જો અહીંયા આગળ જે એમિટર છે એની જાડાઈ કેવી છે બેઝ કરતા વધારે છે ખ્યાલ આવે છે એમિટર છે એની જાડાઈ કેવી છે તો કે બેઝ કરતા વધારે છે એટલે કે એમિટર ટર્મિનલ છે બેઝ કરતા કેવો છે મોટો છે બેઝ કેવો છે સૌથી નાનો છે અને જે કલેક્ટર ટર્મિનલ છે એ કેવો છે તો કે એમિટર અને બેઝ બંને કરતા કેવો છે મોટો છે ખ્યાલ આવે છે
એટલે કે એની જાડાઈ કેવી છે, થિકનેસ કેવી છે, વધારે છે. કલેક્ટરની થિકનેસ સૌથી વધારે હશે, બેઝની થિકનેસ સૌથી ઓછી હશે અને એમીટરની થિકનેસ એ કેવી છે, મીડિયમ હશે અથવા તો મોડરેટ હશે. હવે આપણે વાત કરી હતી બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાં કે n ટાઈપ મટીરીયલ હશે તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે, p ટાઈપ મટીરીયલ હશે તો એમાં હોલ્સની સંખ્યા વધારે હશે. ખ્યાલ આવે છે? n ટાઈપ મટીરીયલમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન્સ હશે, ફ્રી ઇલેક્ટ્રોન્સ, અને p ટાઈપ મટીરીયલમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ્સ હશે. તો આપણે બતાવી દઈએ કે n ટાઈપ મટીરીયલ છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે, વધારે હશે. બરાબર, ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે, વધારે છે. p ટાઈપ મટીરીયલમાં હોલ્સની સંખ્યા વધારે હશે. હવે વાત આવે છે n ટાઈપ મટીરીયલ અને જે લંબાઈમાં કેવો છે, વધારે છે. હવે આપણે વાત કરી હતી ડોપિંગ વિશે. બરાબર, ડોપિંગ. તો ડોપિંગ કોને કહેતા હતા? તો કે જ્યારે કોઈ પણ પ્યોર સેમીકન્ડક્ટર મટીરીયલમાં થોડા એવા પ્રમાણમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે, p ટાઈપ કે n ટાઈપ મટીરીયલની અશુદ્ધિ ઉમેરવામાં આવે તો એ અશુદ્ધિના પ્રમાણને કહેવાય ડોપિંગ. ખ્યાલ આવે છે? કોઈ પણ શુદ્ધ સેમીકન્ડક્ટર મટીરીયલમાં, શુદ્ધ સેમીકન્ડક્ટર મટીરીયલ કોને કીધું તો આપણે? ઇન્ટ્રિન્સિક સેમીકન્ડક્ટર મટીરીયલ. ઇન્ટ્રિન્સિક માં કોણ કોણ આવતું હતું? તો કે સિલિકોન અને જર્મેનિયમ. સિલિકોન અને જર્મેનિયમ કેવા હતા? ઇન્ટ્રિન્સિક સેમીકન્ડક્ટર મટીરીયલ. ઇન્ટ્રિન્સિક સેમીકન્ડક્ટર મટીરીયલ તો કે કોઈ પણ શુદ્ધ સેમીકન્ડક્ટર મટીરીયલમાં થોડાક એવા પ્રમાણમાં p ટાઈપ કે n ટાઈપ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો એ અશુદ્ધિના પ્રમાણને કહેવાય ડોપિંગ. જેમ ડોપિંગ લેવલ વધારે હશે એમ એની કન્ડક્ટિવિટી કેવી હશે? વધારે હશે. એટલે કે એની વાહકતા કેવી થતી જાય? વધારે થતી જશે. ખ્યાલ આવે છે? જેમ ડોપિંગ લેવલ આપણે વધારશું એમ મટીરીયલની વાહકતા જેમાં વધારો થશે. તો આમાં જે એમીટર ટર્મિનલ છે, આ ટર્મિનલને આપણે નામ આપ્યું હતું એમીટર. તો એમીટર ટર્મિનલ છે એનું ડોપિંગ લેવલ સૌથી વધારે હશે. ડોપિંગ સૌથી વધારે હશે. એને કહેવાય હાઈલી ડોપેડ. હાઈલી ખ્યાલ આવે છે? ડોપિંગ લેવલ એમીટર ટર્મિનલનું સૌથી વધારે હશે. એટલે કે એમીટરની વાહકતા છે એ સૌથી વધારે છે. એને કહેવાય હાઈલી ડોપેડ અથવા તો ડોપિંગ સૌથી વધારે છે. ખ્યાલ આવે છે? બેઝ કેવો છે? સૌથી પાતળો છે. બેઝ છે કેવો છે? સૌથી પાતળો છેડો છે તો એનું ડોપિંગ લેવલ છે સૌથી ઓછું છે. ડોપિંગ સૌથી ઓછું છે. એટલે કે એની વાહકતા કેવી છે? સૌથી ઓછી છે. ખ્યાલ આવે છે? ત્યારબાદ વાત આવે છે કલેક્ટરની. તો કલેક્ટર કેવો છે? વાઇડ છે. વાઇડ એટલે કે વધારે પડતો પહોળો છે, પણ એની ડોપિંગ લેવલ છે ઈ મીડિયમ હશે. ડોપિંગ મીડિયમ હશે. ખ્યાલ આવે છે? એમીટર ટર્મિનલ છે એનું ડોપિંગ લેવલ સૌથી વધારે હશે. એને કહેવાય હાઈલી ડોપેડ. બેઝ ટર્મિનલ છે એનું ડોપિંગ લેવલ સૌથી ઓછું હશે. એને કહેવાય લાઇટલી ડોપેડ. લાઇટલી અને કલેક્ટર ટર્મિનલ છે એનું ડોપિંગ લેવલ મીડિયમ હશે. એને કહેવાય મોડરેટ ડોપિંગ. ખ્યાલ આવે છે? ડોપિંગ લેવલ ઓછું હશે તો કન્ડક્ટિવિટી કેવી છે? ઓછી. તો આનું મોડરેટ ડોપિંગ લેવલ છે કોનું? કલેક્ટરનું. તો એની અંદર જે ફ્રી ઇલેક્ટ્રોન હશે એની સંખ્યા કેવી હશે? એમીટર કરતા ઓછી હશે. ખ્યાલ આવે છે? કારણ કે એની વાહકતા કેવી છે? ઓછી.
તો એ મીટર કરતા કલેક્ટર ની અંદર જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે કેવી છે ઓછી છે સમજાય છે એટલું પી ટાઈપમાં હોલ્સ ની સંખ્યા વધારે છે ડોપિંગ લેવલ સૌથી ઓછું છે એને કહેવાય લાઇટલી ડોપેડ એ મીટર ની અંદર સૌથી વધારે ડોપિંગ લેવલ છે તો એને કહેવાય હાઈલી ડોપેડ એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે તો આ રીતે ત્રણ છે ભાગ છે પડે છે એન ટાઈપ મટીરીયલ એમાં ડોપિંગ લેવલ વધારે હશે અને જેની થિકનેસ છે કેવી છે મોડરેટ હશે અથવા તો મીડિયમ છે પી ટાઈપ છે બેઝ ટર્મિનલ એ લાઇટલી ડોપેડ હશે એટલે કે એમાં ડોપિંગ લેવલ સૌથી ઓછું છે એની વાહકતા ઓછી હશે અને કેવું છે પાતળું છે બેઝ ટર્મિનલ છે કેવો છે પતલો ત્યારબાદ વાત આવે કલેક્ટરની તો કલેક્ટર છે એ વાઇડ છે વાઇડ એટલે કે વધારે પડતી એની લંબાઈ છે એનું ડોપિંગ લેવલ કેવું છે મીડિયમ છે ડોપિંગ લેવલ મીડિયમ હોવાને લીધે એની વાહકતા છે કેવી છે મીડિયમ છે અથવા તો ઓછી છે તો આ તો એનપીએન પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર એટલે કે એની અંદર ડોપિંગ લેવલ કઈ રીતે હશે એના ત્રણ ટર્મિનલ છે એના ભાગ કઈ રીતે પડ્યા એની લંબાઈ કોની સૌથી વધારે છે કોની સૌથી ઓછી છે એના વિશે આપણે વાત કરી ખ્યાલ આવે છે હવે વાત કરીએ આપણે કે એનપીએન અથવા તો પીએનપી ટ્રાન્ઝિસ્ટર છે એ કામ કઈ રીતે સર્કિટ ની અંદર કરશે હવે જોઈએ આપણે કે એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે વર્કિંગ કઈ રીતે થશે બરોબર ત્રણ ટર્મિનલ વિશે આપણે જોઈએ તો આ કલેક્ટર છે એમિટર છે આ બેઝ ટર્મિનલ છે ખ્યાલ આવે હવે પહેલા જોઈ લઈએ કે પીએન જંકશન ડાયોડ છે કઈ રીતે કામ કરતો હતો બરાબર પીએન જંકશન ડાયોડ છે એનું વર્કિંગ છે કઈ રીતે થતું હતું કારણ કે ટ્રાન્ઝિસ્ટર શું છે બે પીએન જંકશન ડાયોડનું એન્ટી પેરેલલ કનેક્શન છે એવી રીતે આપણે ટ્રાન્ઝિસ્ટર છે બનાવ્યો છે હવે ડાયોડ છે ડાયોડ તો ડાયોડ ની અંદર શું હતું એક પી ટાઈપ મટીરીયલ હતું એક એન ટાઈપ મટીરીયલ હતું બરાબર બંનેને કમ્બાઈન કરતા હતા ભેગા કરતા હતા તો બનતું પીએન જંકશન ડાયોડ ડાયોડ છે જેનો સિમ્બોલ કઈ રીતે હતો તો કે આ રીતે તો આ ભાગને કહેવાય એનોડ આને કહેવાય કેથોડ ટર્મિનલ એનોડ એટલે પોઝિટિવ છેડો કેથોડ એટલે નેગેટિવ ટર્મિનલ બરાબર હવે જ્યારે પીએન જંકશન ડાયોડની એક્રોસમાં આપણે બેટરી છે જોડશું બરાબર પીએન જંકશન ડાયોડની એક્રોસમાં બેટરી છે એનું કનેક્શન આપણે કરશું તો જ્યારે પીએન જંકશન ડાયોડનો એનોડ ટર્મિનલ એનોડ એટલે કે પોઝિટિવ ટર્મિનલ બેટરીના પોઝિટિવ સાથે અને કેથોડ ટર્મિનલ એટલે કે નેગેટિવ ટર્મિનલ બેટરીના નેગેટિવ સાથે જોડાયેલો હોય તો ડાયોડ છે ફોરવર્ડ બાયસ છે તેવું કહેવાય ડાયોડ છે ફોરવર્ડ બાયસ છે તેવું કહેવાય ફોરવર્ડ બાયસ ની અંદર ડાયોડ છે ક્લોઝ સ્વિચ તરીકે કામ કરે છે બરાબર ફોરવર્ડ બાયસ ની અંદર ડાયોડ છે કઈ રીતે કામ કરશે તો કે ક્લોઝ સ્વિચ તરીકે કામ કરશે અને વિદ્યુત પ્રવાહનું વહન છે ડાયોડમાંથી થવા મળે છે ખ્યાલ આવે છે તો ડાયોડ છે આવી રીતે કંઈક કામ કરતો હતો જ્યારે એને ફોરવર્ડ બાયસ આપણે આપતા હતા ત્યારે શું થતું હતું તો કે ડાયોડ છે ક્લોઝ સ્વિચ તરીકે વર્તતો હતો અને ક્લોઝ સ્વિચને હિસાબે સર્કિટમાંથી વિદ્યુત પ્રવાહ આયનનું વહન થતું આ તો ડાયોડનું બેઝિક વર્કિંગ હવે જોઈએ આપણે ટ્રાન્ઝિસ્ટર કઈ રીતે બન્યું તો કે બે પીએન જંકશન ડાયોડને આપણે જોડતા બે પીએન જંકશન ડાયોડને આપણે જોડી દીધું તો પીએનપી અથવા તો એનપીએન પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર છે બને છે એનપીએન કઈ રીતે બનશે આ એનપીએન પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર બન્યું બરોબર બે ડાયોડને આપણે એન્ટી પેરેલલમાં જોડી દીધા એટલા માટે એનપીએન પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર છે આવી રીતે કંઈ બની ગયું હવે આપણે જોયું હમણાં કે એનપીએન ટ્રાન્ઝિસ્ટરમાં એ મીટર છે હાઈલી ડોપેડ હશે એટલે કે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે પી છે બેઝ ટર્મિનલ એ લાઇટલી ડોપેડ હશે એટલે કે ઓછો ડોપિંગ હશે એની અંદર હોલ્સની સંખ્યા કેવી છે ઓછી હશે અને કલેક્ટર ટર્મિનલ છે એમાં એન ટાઈપ મટીરીયલ જ છે પણ કેવું છે મોડરેટ ડોપિંગ છે એટલે કે ડોપિંગ લેવલ કેવું છે ઓછું એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા એ મીટર કરતા કેવી છે ઓછી છે હવે ડાયોડ છે આ તો ડાયોડને વર્કિંગ કરાવવું તો એને આપણે સપ્લાય વોલ્ટેજ પ્રોવાઈડ કરવો પડે સપ્લાય વોલ્ટેજ છે આપવો પડે તો અહીંયા આગળ આપણે એક બેટરી છે ડીસી બેટરી જોડી દીધી છે
એનું કનેક્શન તમે કોઈ પણ રીતે કરી શકો, બરાબર. તો આપણે ડીસી બેટરી છે જોડી દીધી છે. કલેક્ટર ટર્મિનલ છે એની આરે બેટરીનો પોઝિટિવ જોડેલો છે અને એમીટર ટર્મિનલ છે એની આરે બેટરીનો નેગેટિવ ટર્મિનલ જોડાયેલો છે. આ સુધી ખ્યાલ આવે છે? એમીટર સાથે નેગેટિવ, કલેક્ટર સાથે પોઝિટિવ છેડો જોડાયેલો છે. હવે આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન છે કેવો વીજભાર ધરાવે? ઋણ, એટલે કે નેગેટિવ વીજભાર ધરાવે. કોણ? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન અહીંયા બેટરીનો છેડો પણ કેવો છે? નેગેટિવ છે, બરોબર. અને ઇલેક્ટ્રોન ની અંદર જે વીજભાર છે એ પણ કેવો છે? નેગેટિવ છે. તો નેગેટિવ નેગેટિવ વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. અથવા તો આપણે એવું કહી શકીએ કે કેથોડ ટર્મિનલ છે, કેથોડ એટલે કે નેગેટિવ ટર્મિનલ, બરોબર. એમીટર કેવો છે? નેગેટિવ, કારણ કે ઋણ વીજભાર ધરાવે છે ઇલેક્ટ્રોન એટલા માટે. તો કેથોડ ટર્મિનલ છે બેટરીના કોના સાથે જોડાયેલો છે? નેગેટિવ સાથે, બરોબર. બેટરીના નેગેટિવ છેડા સાથે કેથોડ ટર્મિનલ છે જોડાયેલો છે. તો એમીટર જંકશન છે કેવું થશે? ફોરવર્ડ બાયસ થાય, ફોરવર્ડ બાયસ થાય. ખ્યાલ આવે છે? બેટરીનો નેગેટિવ છેડો ટ્રાન્ઝિસ્ટરના નેગેટિવ છેડા સાથે જોડાયેલો છે. તો એમીટર જંકશન કેવું થશે? આ જંકશનનું નામ શું છે? એમીટર જંકશન. કારણ કે એમીટર ટર્મિનલ છે અને બેઝ ટર્મિનલ છે, બંને વચ્ચે જંકશન બને છે એટલે નામ આપ્યું એમીટર જંકશન. તો એમીટર જંકશન કેવું થશે? ફોરવર્ડ બાયસ થશે. ખ્યાલ આવે છે? હવે અહીંયા આગળ જોઈએ આપણે તો કલેક્ટર ટર્મિનલ છે એ પણ કેવો છે? નેગેટિવ છે, ઋણ વીજભાર ધરાવે છે. કારણ કે એની અંદર પણ ઇલેક્ટ્રોનની સંખ્યા છે અને બેટરીનો કયો છેડો જોડાયેલો છે? પોઝિટિવ. તો જ્યારે બેટરીનો પોઝિટિવ છેડો ડાયોડના કેથોડ સાથે જોડાયેલો હશે અથવા તો બેટરીનો પોઝિટિવ છેડો ડાયોડના કેથોડ અથવા તો નેગેટિવ છેડા સાથે જોડાયેલો હશે, ત્યારે ડાયોડ છે રિવર્સ બાયસ તરીકે કામ કરશે. એટલે જે કલેક્ટર અને બેઝ વચ્ચેનું જંકશન છે એને આપણે નામ આપી જેસી કલેક્ટર જંકશન. જેસી જંકશન છે કેવું છે? રિવર્સ બાયસ છે, કારણ કે કલેક્ટર ટર્મિનલ છે નેગેટિવ છે, બેટરીનો છેડો છે પોઝિટિવ છે. તો કેવું છે? રિવર્સ બાયસ છે હશે. જેસી જંકશન કેવું છે? રિવર્સ બાયસ. જે જંકશન છે કેવું છે? ફોરવર્ડ બાયસ હશે. તો એક જંકશન છે ફોરવર્ડ બાયસ છે, બીજું જંકશન છે રિવર્સ બાયસ છે. તો વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. વિદ્યુત પ્રવાહનું વહન ક્યારે થશે? જ્યારે ઇલેક્ટ્રોન છે એ એમીટરમાંથી કલેક્ટરમાં આવશે ત્યારે વીજ પ્રવાહનું વહન થશે. અથવા તો કલેક્ટરમાંથી ઇલેક્ટ્રોન છે એમીટર બાજુ જશે, ટ્રાવેલ કરશે, તો ને તો તે કરંટનું વહન થશે. અથવા તો બીજી રીતે આપણે જોઈએ તો ઇલેક્ટ્રોન કેવો વીજભાર ધરાવે છે? નેગેટિવ. અહીંયા કયો છેડો છે બેટરીનો? પોઝિટિવ. તો ઇલેક્ટ્રોન હંમેશા શું કરે? અથવા તો કોઈ પણ હોય, એક છે કેવું છે? n પોલ છે, બીજો છે s પોલ છે. તો બંને વચ્ચે, બંને મેગ્નેટ વચ્ચે શું થાય? આકર્ષણ થાય. ખ્યાલ આવે છે? બંને વચ્ચે શું થશે? આકર્ષણ થશે. અહીંયા સેમ એવું છે, બેટરીનો કયો છેડો છે? પોઝિટિવ. કલેક્ટરનો ટ્રાન્ઝિસ્ટરનો કયો છેડો છે? નેગેટિવ. અથવા તો ઇલેક્ટ્રોન છે નો વીજભાર કેવો છે? નેગેટિવ. તો બધા ઇલેક્ટ્રોન શું કરશે? પોઝિટિવ બાજુ આકર્ષાવાની ટ્રાય કરશે. ખ્યાલ આવે છે? બધા ઇલેક્ટ્રોન છે એ પોઝિટિવ ટર્મિનલ પાસે આકર્ષણ થવાની ટ્રાય કરશે. તો અહીંથી ઇલેક્ટ્રોન કેવા થઈ જાય? બેટરીના પોઝિટિવ છેડા બાજુ જવાની ટ્રાય કરશે અને વચ્ચે શું થઈ જાય? અહીંયા ખાલી સ્પેસ છે પડશે, બરોબર. ખાલી સ્પેસ છે પડશે. એમીટર જંકશન કેવું હતું? ફોરવર્ડ બાયસ હતું. તો ત્યાંથી ઇલેક્ટ્રોન છે બેઝ ટર્મિનલમાં આવવાની ટ્રાય કરે છે, પણ આવી શકતા નથી. કેમ? તો કે કલેક્ટર અને બેઝ વચ્ચે ખાલી જગ્યા પડી છે. ખાલી જગ્યા શું કામ પડી? તો કે બેટરીનો પોઝિટિવ છેડો છે ઇલેક્ટ્રોનને એની બાજુ એટ્રેક્ટ કરે છે. તો વચ્ચે શું થાય છે? અહીંયા ખાલી જગ્યા પડે છે. આને કહેવાય ડેપ્લેશન લેયર. શું કહેવાય? ડેપ્લેશન લેયર. જો આ ડેપ્લેશન લેયરની કિંમત ઓછી છે અથવા તો ડેપ્લેશન લેયર નહીં હોય તો ને તો જ તે એમીટરમાં રહેલા ઇલેક્ટ્રોન છે કલેક્ટર બાજુ જાય અને તો ને તો જ તે વિદ્યુત પ્રવાહનું વહન થશે. જો આ ઇલેક્ટ્રોન છે બેઝમાંથી
કલેક્ટર ટર્મિનલમાં જાય તો ને તો જ તે ઇલેક્ટ્રિક કરંટનું વહન થાય. પણ ઇલેક્ટ્રિક કરંટનું વહન થતું નથી આપણે સપ્લાય વોલ્ટેજ આપ્યો તેમ છતાં. કેમ? તો કે જે જંકશન ફોરવર્ડ બાયસમાં છે એમિટર જંકશન અને ન્યા બાજુના જે ઇલેક્ટ્રોન છે એ બેઝ બાજુ જવાની ટ્રાય કરે છે. અને કલેક્ટર જંકશન છે જેસી જંકશન એ રિવર્સ બાયસમાં છે. ન્યાના ઇલેક્ટ્રોન જેટલા કલેક્ટરમાં ફ્રી ઇલેક્ટ્રોન છે એ બધા બેટરીના પોઝિટિવ ટર્મિનલ બાજુ આવવાની ટ્રાય કરે છે. એટલે વચ્ચે અહીંયા ખાલી સ્પેસ પડે છે, જગ્યા પડે છે. એ જગ્યાને કહેવાય ડેપ્લેશન લેયર. એટલે ઇલેક્ટ્રોનને એમિટરમાંથી કલેક્ટરમાં જવું હોય તો વધારે શક્તિની જરૂર પડે અથવા તો વધારે કાઇનેટિક એનર્જી ગતિ શક્તિની જરૂર પડે. તો એ તો ત્યાં ડેપ્લેશન લેયર છે ને કૂદી અને કલેક્ટરની અંદર ઇલેક્ટ્રોન છે જઈ શકે. ઇલેક્ટ્રોન જો કલેક્ટરની અંદર જશે તો એ તો તે વિદ્યુત પ્રવાહનું વહન થશે. તો આપણે જ્યાં સુધી બેઝ ટર્મિનલ છે, બેઝનો છેડો છે, એને આપણે ઇનપુટ સપ્લાય નહીં આપી, ત્યાં સુધી આ ડેપ્લેશન લેયર છે એ જશે નહીં અથવા તો ડેપ્લેશન લેયર છે ની કિંમત 0 થશે નહીં. જ્યાં સુધી ડેપ્લેશન લેયર છે એ ઘટી અને 0 નહીં થાય ત્યાં સુધી એમિટરમાં રહેલા ઇલેક્ટ્રોન છે કલેક્ટરમાં જઈ શકશે નહીં. કલેક્ટરમાં નહીં જઈ શકે તો વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકશે નહીં. ખ્યાલ આવે છે? એટલા માટે આપણે કલેક્ટરને ઇનપુટ આપવું, બેઝને ઇનપુટ આપવું પડે. જ્યાં સુધી આપણે બેઝને ઇનપુટ નહીં આપી, બેઝ કરંટ પસાર નહીં થાય ત્યાં સુધી ટ્રાન્ઝિસ્ટર છે એ ઓન થશે નહીં અથવા તો ટ્રાન્ઝિસ્ટરમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં. અને આપણે એક એક્ઝામ્પલ થી સમજીએ. બરોબર? ધારો કે આપણી પાસે આ પાણીનો નળ છે. બરોબર? આ શું છે? પાણીનો નળ છે. આના 3 છેડા છે. આને કહેવાય કલેક્ટર. બરોબર? આ જે છેડો છે ઇનપુટ જ્યાંથી પાણી આવે છે એને કીધું આપણે કલેક્ટર. ખ્યાલ આવે છે? આઉટપુટ એટલે જ્યાંથી ઇલેક્ટ્રોન છે એ બહાર નીકળવાનો છે અથવા તો ઇલેક્ટ્રિક કરંટ છે પસાર થવાનો છે એને આપણે કીધું આઉટપુટ. કલેક્ટર છે શું છે? ઇનપુટ છે. અહીંયા આગળ આ ટ્રાન્ઝિસ્ટરની આકૃતિને સમજવાની ટ્રાય આપણે કરીશું. તો પાણી છે એ આઉટપુટ છે એ ક્યારે મળશે આપણે? પાણી છે એ નળમાંથી ક્યારે બહાર નીકળશે? જ્યારે તમે આ નળ છે એને ઓપન કરશું ત્યારે. ખ્યાલ આવે છે? આ નળ છે એને ઓપન કરશું ત્યારે. હજી કહું છું કે ટ્રાન્ઝિસ્ટર છે એના 3 છેડા છે. તો નળ છે આપણા હાથમાં, જે નળ છે મારા હાથમાં, એના પણ કેટલા છેડા છે? 3 છે. આને આપણે નામ આપી દઈએ કલેક્ટર. આ જે વચ્ચેનો ભાગ છે વાલ્વ એને નામ આપી દઈએ બેઝ અને આને એમીટર. એમીટર છે આઉટપુટ છે, કલેક્ટર છે ઇનપુટ છે એટલે કે પાણીની ટેન્ક છે. બેઝ શું છે? તો કે વાલ્વ છે એને કંટ્રોલ કરવાનું કામ કરે છે. પાણી એમીટરમાંથી આઉટપુટ ક્યારે મળશે? જ્યારે હું આ બેઝ ટર્મિનલની અંદર સપ્લાય આપે ત્યારે. બરોબર? બેઝને જ્યાં સુધી આપણે સપ્લાય નહીં આપી, બેઝ કરંટ જ્યારે પસાર નહીં થાય ત્યાં સુધી આપણને પાણી છે મળશે નહીં. જ્યારે હું આ વાલ્વને ખોલી, વાલ્વ શું છે? બેઝ ટર્મિનલ છે એટલે કે જ્યારે બેઝને હું સપ્લાય આપીશ તો ને તો તે એમીટરમાંથી પાણી એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન થશે. ખ્યાલ આવે છે? ઇનપુટ છે એ કલેક્ટર છે એટલે કે પાણીની ટાંકી છે. એના સાથે સતત જોડાયેલો છે નળ. વાલ્વનો બી ટર્મિનલ એટલે કે બેઝ ટર્મિનલ છે કોણ છે? તો કે આ વાલ્વ આપણે કંટ્રોલ કરીએ છીએ એ બેઝ ટર્મિનલ છે. અને એમીટર એટલે કોણ? આઉટપુટ છે. હવે ઇનપુટ જોડાયેલું છે, તમે જો પાણીની ટેન્ક છે એ વાલ્વ સાથે જોડાયેલી છે, નળ સાથે જોડાયેલી છે. આઉટપુટ પણ કેવું છે? રેડી છે. કલેક્ટ કરવા માટે આઉટપુટ પણ કેવું છે? રેડી છે. ખ્યાલ આવે છે? તમે બાલ્ટી ભરવા માટે, ડોલ ભરવા માટે, પાણી લેવા માટે કેવા છો? તૈયાર છો. પણ પાણી આવતું નથી. કેમ? ઇનપુટ તો તમે આપી દીધું. બરોબર? ઇનપુટ સપ્લાય તો તમે જોડાયેલો છે કલેક્ટર સાથે, તેમ છતાં તમને આઉટપુટ મળતું નથી. કેમ? તો કે વચ્ચે ડેપ્લેશન લેયર છે. એ ડેપ્લેશન લેયરને કેમ દૂર કરશો? તો કે જ્યાં સુધી તમે બેઝ કરંટ નહીં આપો ત્યાં સુધી ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિસ્ટરની અંદર બેઝ કરંટ નહીં આપો. બેઝ કરંટ એટલે કોણ? આ વાલ્વ. જ્યાં સુધી આ વાલ્વને હું મૂવ નહીં કરું અથવા તો રોટેટ નહીં કરું ત્યાં સુધી એમીટરમાંથી આઉટપુટ મળશે નહીં. જ્યાં સુધી હું બેઝ સપ્લાય નહીં આપું ત્યાં સુધી આ ડેપ્લેશન લેયર છે દૂર થશે નહીં અને મને પાણી છે આઉટપુટમાં મળશે નહીં. ખ્યાલ આવે છે? તો જ્યાં સુધી આ વાલ્વ છે એને જેવું કામ કોણ કરે છે? બેઝ. એટલે કે જ્યાં સુધી આપણે બેઝમાંથી ઇનપુટ નહીં આપી, આ વાલ્વને ઓપન નહીં કરી ત્યાં સુધી એમીટરમાંથી પાણી મળશે નહીં. તો આવી રીતે આપણે નળના એક્ઝામ્પલથી સમજીએ કે ટ્રાન્ઝિસ્ટર છે એની અંદર બેઝ કરંટનું મહત્વ શું છે. જ્યાં સુધી બેઝ કરંટ નહીં આપી ત્યાં સુધી ડેપ્લેશન લેયર છે એની જાડાઈ છે કેવી હશે?
વધારે ને વધારે હશે એ ઓછી થશે નહીં. જ્યારે બેઝ કરંટ આપશું તો એના હિસાબે શું થાય તો કે ઇલેક્ટ્રોન અને હોલ્સ નું સંયોજન થાય અહીંયા બેટરીના પોઝિટિવ ચાર્જ અને આ જે હોલ્સ છે એનું સંયોજન થાય અને ઇલેક્ટ્રોન છે કૂદકો મારીને કલેક્ટરમાં જતા રહેશે. કલેક્ટરની અંદર ઇલેક્ટ્રોન જાય એટલે બંને વચ્ચે કોવેલેન્ટ બોન્ડ થાય. એ કોવેલેન્ટ બોન્ડને કારણે વિદ્યુત પ્રવાહનું વહન છે આ રીતે થશે પોઝિટિવ છેડામાંથી નેગેટિવ છેડા. કારણ કે ઇલેક્ટ્રોન છે એની દિશા કઈ છે નેગેટિવ થી પોઝિટિવ, પણ કરંટ ની દિશા કઈ છે પોઝિટિવ થી નેગેટિવ. એટલે ઇલેક્ટ્રોન કઈ દિશામાં જાય આ નેગેટિવ છેડામાંથી પોઝિટિવ છેડા તરફ જાય. કોણ ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન ની ગતિ છે, પણ કરંટ ની દિશા કઈ હશે પોઝિટિવ થી નેગેટિવ. એટલે કે ઇલેક્ટ્રોન કરતા વિરુદ્ધ દિશા છે કરંટ ની હશે. ખ્યાલ આવે છે? તો જ્યાં સુધી બેઝ ટર્મિનલ ઉપર ઇનપુટ નહીં આપી ત્યાં સુધી આપણને આઉટપુટ મળશે નહીં. તો આ તો ટ્રાન્ઝિસ્ટર નું વર્કિંગ. થેન્ક યુ.